નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાત સામાન્ય જ્ઞાનના સૌથી મહત્વના 50 પ્રશ્નો. વિડીયો પૂરો જોજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન 1. ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ 1 મે 1960. પ્રશ્ન 2. ગુજરાતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો કયો છે? જવાબ જામનગર. પ્રશ્ન 3. ગુજરાતની જીવાદોરી સમાન નદી કઈ છે? જવાબ નર્મદા નદી. પ્રશ્ન 4. વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરી ક્યાં આવેલી છે? જવાબ આણંદ શહેરમાં. પ્રશ્ન 5. ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે? જવાબ નવસારી. પ્રશ્ન 6. એશિયાટિક સિંહો સમગ્ર એશિયામાં માત્ર ક્યાં જોવા મળે છે? જવાબ શાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગુજરાત. પ્રશ્ન 7. ગુજારી ભાષાના આદિકવિ કોણ ગણાય છે? જવાબ નરસિંહ મહેતા. પ્રશ્ન 8. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ ગોરખનાથ શિખર, ગિરનાર પર્વત, જૂનાગઢ. પ્રશ્ન 9. મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? જવાબ વર્ષ 1917માં, અમદાવાદ. પ્રશ્ન 10. ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? જવાબ મોઢેરા, મહેસાણા જિલ્લો. પ્રશ્ન 11. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ સાબરમતી નદી. પ્રશ્ન 12. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? જવાબ કચ્છ. પ્રશ્ન 13. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 14. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ ફ્લેમિંગો, સુરખાબ. પ્રશ્ન 15. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? જવાબ સિંહ, એશિયાટિક લાયન. પ્રશ્ન 16. ગુજરાતનું કયું શહેર સાક્ષર નગરી તરીકે ઓળખાય છે? જવાબ નડિયાદ. પ્રશ્ન 17. કંડલા બંદરનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? જવાબ દીનદયાળ પોર્ટ. પ્રશ્ન 18. રાણકી વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? જવાબ પાટણ. પ્રશ્ન 19. ગુજરાતમાં અણુશક્તિ મથક એટોમિક પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? જવાબ કાકરાપાર, તાપી જિલ્લો. પ્રશ્ન 20. સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? જવાબ નર્મદા નદી. પ્રશ્ન 21. ગુજરાતની પ્રથમ રાજધાની કઈ હતી? જવાબ અમદાવાદ. 1970માં ગાંધીનગર રાજધાની બન્યું. પ્રશ્ન 22. ગુજરાતમાં ઘઉંના ઉત્પાદન માટે કયો પ્રદેશ પ્રખ્યાત છે? જવાબ ભાલ પ્રદેશ, ભાલિયા ઘઉં. પ્રશ્ન 23. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા મીટર છે? જવાબ 182 મીટર. પ્રશ્ન 24. ગુજરાતમાં રીંછ માટેનું કયું અભયારણ્ય પ્રખ્યાત છે? જવાબ જેસોર રીંછ અભયારણ્ય, બનાસકાંઠા. પ્રશ્ન 25. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ આહવા. પ્રશ્ન 26. કવિ નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો? જવાબ સુરત. પ્રશ્ન 27. ગુજરાતમાં કપાસના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો છે? જવાબ કાનમ પ્રદેશ. પ્રશ્ન 28. તરણેતરનો પ્રખ્યાત મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ સુરેન્દ્રનગર. પ્રશ્ન 29. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું? જવાબ બળવંતરાય મહેતા. પ્રશ્ન 30.
ગુજરાતમાં મીઠાના ઉત્પાદનમાં કયો જિલ્લો મોખરે છે? જવાબ: કચ્છ. પ્રશ્ન 31. વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે? જવાબ: ગાંધીનગર. પ્રશ્ન 32. ગુજરાતમાં સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં છે? જવાબ: ભાવનગર. પ્રશ્ન 33. મહાત્મા ગાંધીનો જન્મ કઈ તારીખે થયો હતો? જવાબ: 2 ઓક્ટોબર 1869. પ્રશ્ન 34. ગુજરાતમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB નું વડું મથક ક્યાં છે? જવાબ: આણંદ. પ્રશ્ન 35. સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની શરૂઆત કોણે કરાવી હતી? જવાબ: સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 36. ગુજરાતનું કયું શહેર હીરાનગરી તરીકે ઓળખાય છે? જવાબ: સુરત. પ્રશ્ન 37. ગુજરાતમાં કઈ જગ્યાએ ડાયનાસોરના ઈંડાના અવશેષો મળી આવ્યા હતા? જવાબ: રૈયાલી, મહીસાગર જિલ્લો. પ્રશ્ન 38. ગુજરાતની કઈ નદી મહાનદી તરીકે પણ ઓળખાતી હતી? જવાબ: મહી નદી. પ્રશ્ન 39. કયો દરિયો ગુજરાતની સરહદને અડે છે? જવાબ: અરબી સમુદ્ર. પ્રશ્ન 40. ડાંગનું કાશ્મીર તરીકે કયું સ્થળ ઓળખાય છે? જવાબ: સાપુતારા. પ્રશ્ન 41. ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ અન્ય જિલ્લાઓની સરહદ અડે છે? જવાબ: અમદાવાદ અને ખેડા. બંનેને 7 જિલ્લાની સરહદ અડે છે. પ્રશ્ન 42. હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? જવાબ: મહાત્મા ગાંધીજીનું. સાબરમતી આશ્રમ, અમદાવાદ. પ્રશ્ન 43. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ: જૂનાગઢ. પ્રશ્ન 44. ગુજરાતમાં મહેલોનું શહેર તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ: વડોદરા. પ્રશ્ન 45. કયા મુગલ રાજાનો જન્મ ગુજરાતમાં થયો હતો? જવાબ: ઔરંગઝેબ, દાહોદમાં. પ્રશ્ન 46. ગુજરાતમાં કઈ જગ્યાએ એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ પવનચક્કીઓ આવેલું છે? જવાબ: લાંબા, જામનગર/દેવભૂમિ દ્વારકા જિલ્લો. પ્રશ્ન 47. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? જવાબ: તળાજા, ભાવનગર જિલ્લો. પ્રશ્ન 48. ગુજરાતમાં કઈ નદી પર ઉકાઈ ડેમ આવેલો છે? જવાબ: તાપી નદી. પ્રશ્ન 49. સહસ્ત્રલિંગ તળાવ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? જવાબ: પાટણ. પ્રશ્ન 50. કવિ કલાપીનું પૂરું નામ શું હતું? જવાબ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને આવી જ વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય જય ગરવી ગુજરાત.